હળવદના વેગળવાવમાં વળતર મુદ્દે ખેડૂતોએ મોટો ખુલાસો કર્યો કે જેમાં ખાનગી કંપની સામે યોગ્ય વળતરની માંગે ખેડૂતો અત્યારે હાલ મક્કમ જોવા મળી રહ્યા છે। ખેડૂતોના વળતરને લઈ મોરબી કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્યારબાદ એક કમિટીની રચના કરવામાં આવી હોય તેવી વાત પણ સામે આવી હતી। મેજોરિટી ખેડૂતો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં, અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું, એના ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસીના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે। રેવન્યુ તલાટી કે મામલદાર આવીને પ્રોસેસ કરેલી નથી। જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે, એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી। અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબ, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂર રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું। તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલું? ના, અમે સિલેક્ટ નથી કર્યા। ત્રણેય લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં। અમને પહેલા પ્રથમ પરિપત્ર મંજૂર નથી। મોરબી કલેક્ટર દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી। હળવદના વેગળવાવમાં વળતર મુદ્દે ખેડૂતોએ મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે હું કોઈ આ એમઆરસી કમિટીમાં નથી। ખેડૂત ભાવેશ ચાવડાનો ખુલાસો, મારો નિર્ણય માત્ર 3 સર્વે નંબર પૂરતો છે, અમારો નિર્ણય 3 સર્વે નંબર પૂરતો હોવાની વાત કરી। વેગળવાવમાં ખેડૂતોની બેઠક કે વળતર મુદ્દે ફરી વિરોધોના સૂર છે તે ઉઠ્યા છે। ગુજરાત સત્યાગ્રહ છાવણી સાથે હોવાનો ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ। વેગળવાવમાં ભાજપ પ્રવેશબંધીના બેનર લગાવી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સનો વેગળવાવના ખેડૂતોએ પણ અસ્વીકાર કર્યો। ખેડૂતો સહમત છે ના દાવા સામે વેગળવાવના ખેડૂતોનો વિરોધ કે જેમાં ખાનગી કંપની સામે યોગ્ય વળતરની માંગે ખેડૂતો અત્યારે હાલ મક્કમ જોવા મળી રહ્યા છે। ખેડૂતોની બેઠકમાં એમઆરસી કમિટી મુદ્દે પણ થયો મોટો ખુલાસો। જે રીતના ગઈકાલે ખેડૂતોના વળતરને લઈ મોરબી કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્યારબાદ એક કમિટીની રચના કરવામાં આવી હોય તેવી વાત પણ સામે આવી હતી। ત્યારબાદ હવે હળવદના વેગળવાવમાં કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોએ એ સરકાર દ્વારા એટલે કે કલેક્ટર દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેનો અસ્વીકાર કરી અને ફરી એક વખત કંપની સામે યોગ્ય વળતરની માંગને લઈ શું કહ્યું આવો જોઈએ। અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપુરથી આવેલા છીએ। આજે વેગળવાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી। એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા કે ભાઈ કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો। કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગળવાના મંજૂર છે, શું કહેશો? અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી, એમાં તો એવું કહેવાનું થયું મેજોરિટી આપણે એક લાઈનમાં 40 છે, એકમાં 34 છે, 2 લાઈનનું, અને બીજી એકાદી જેટકોની લાઈન છે એમાં 60+ છે, બરોબર ને? હા, એટલા ખેડૂત છે એટલે એમાં મેજોરિટી ખેડૂતો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં, અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ ને, તો એ 4માંથી હું પ્રતિનિધિ, એમ બીજા 3 ને કઈ વાંધો નથી। એ બાબતે સહી હતું, એની જગ્યાએ કે એમઆરસી ના ઓલા ફોર્મમાં લઈ લીધી, એવું કહેવાનું થયું ભાઈનું। ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે? એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું, એના ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસીના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે, બરોબર? બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી। અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ બધા ખેડૂતો અસહમતિ દેખાય। અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ, અત્યારે આપણું શું આયોજન છે? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે, 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ।
અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ. ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલો ને તાર આવવાથી તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026 પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું. આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક છે, એમાંથી કમિટી બની. તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની? આમાં તો કમિટી આ ખેડૂતોએ કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી, અને એમાં કે એમાંથી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા, અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી, અને એવી રીતનું આખું છે. અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય, રેવન્યુ તલાટી કે મામલદારે આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે MRC કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે, એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી. ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા. અમે અહીંયા પ્રેસ નિવેદન માટે જ ગયા હતા, અમને બોલાયા હતા, ને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબ, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂર રાખી, અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજળીનો પસાર થયો? તમે કેટલામાં સંતુષ્ટ છો? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1, અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા 3 સર્વેના, ખેડૂત તરીકે IBB ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું હતું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅર ને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅર કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા, અને એક ખેડૂત તરફથી, અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા. તમે જે નિવેદન આપ્યું કે ભાઈ હું સંતુષ્ટ છું, એટલે તમે ખેડૂતના પ્રતિનિધિ છો કે તમારા પૂરતું? હું મારા પૂરતું છે. આ 3 સર્વે નંબર મારા જ છે, એટલે હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. MRC કમિટીમાં તમે નથી? ના, એમાં અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે, 1 લાઈનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે, એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે, અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ, અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? 3 લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને MRCની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં. અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઈનનું કામ થવા દેવાનું છે. એ તો લાઈનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો આને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીને લઈ ગયા છે, એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીને લઈ ગયા છે, એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.